અમદાવાદમાં દશેરાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને રાવણ દહન માટેના પૂતળા બનાવવાની કામગીરી છેલ્લા 2 મહિનાથી ધમધમતી થઈ છે। ખાસ વાત એ છે કે આ વખતે જીએસટીમાં થયેલા ઘટાડાનો સીધો ફાયદો રાવણના પૂતળાના ભાવમાં જોવા મળી રહ્યો છે। અગાઉ જ્યાં 10 ફૂટ ઊંચા પૂતળા માટે 9 થી 10,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, હવે એ જ પૂતળા 6,500 થી 7,000 રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યા છે। આ બદલાવથી પૂતળા બનાવનારા અને ખરીદનારા બંને ખુશ છે। અમદાવાદમાં આ વર્ષે અંદાજે 9 થી 10 સ્થળોએ રાવણ દહનની ભવ્ય ઉજવણી થવાની છે। શક્તિ પર દેવી શક્તિના વિજયનું પ્રતીક એવું વિજયાદશમી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદના રામોલમાં રાવણના પૂતળા બનાવવાની કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। રાવણ, મેઘનાથ અને કુંભકર્ણ એવા અલગ અલગ પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં 9 થી 10 જગ્યાએ આ વખતે વિજયાદશમી પર્વ મનાવવામાં આવશે અને જોમ, જુસ્સા અને હર્ષોલ્લાસ સાથે આ વિજયાદશમી પર્વની ઉજવણી થવાની છે। અમદાવાદમાં સૌથી મોટું નાગરવેલમાં જે આયોજન થાય છે, રામલીલાનું આયોજન થાય છે અને રાવણ દહનનું આયોજન થાય છે અને ત્યાં નાગરવેલમાં 51 ફૂટના રાવણના પૂતળાનું દહન થવાનું છે અને આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ પણ રાવણના પૂતળાના દહન થવાના છે। મોહસિનભાઈ કે જેઓ 40 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે, મોહસિનભાઈ આપણી સાથે છે। મોહસિનભાઈ, विजयादशमी पर्व आ रहा है, अभी पुतले भी बनाए जा रहा है, ओवरऑल अहमदाबाद में आप किस प्रकार से देखते हैं, कैसा माहौल है विजयादशमी? जी, विजयादशमी पर्व का जो माहौल है, मुझे लगता है कि असत्य पर सत्य की जीत का जो माहौल है, हर्षोल्लास और जोश के साथ इस बार मनाया जा रहा है। लगभग आप समझिए अहमदाबाद के अंदर 15 रावण के पुतले और कुंभकर्ण के, मेघनाथ के पुतले बनाए जा रहे हैं। कर्नावती क्लब और नागरबेल में सबसे बड़ा पुतला बनाया जा रहा है इस बार। 51 फीट का नागरबेल हनुमान, कर्नावती क्लब में 41 फुट का रावण, मणिनगर में 45 फीट का रावण। इस तरीके से ग्वालिडी, अपने देगांव हैं और आपके हरे कृष्णा मंदिर बाड़ज में 3 पुतले बनाए जा रहे हैं कुंभकर्ण मेघनाथ के। कीमत का तो ये है कि देखो, गवर्नमेंट द्वारा ये जीएसटी का जो कम किया गया है, उस हिसाब से है ना थोड़ा राहत मिली है लोगों को। और मैं कहना चाहूँगा कि जो रावण का पुतला जो पिछली रेट जो महंगाई थी, जो इस बार है ना थोड़ा महंगाई कम है। देखो, आपने आगरा और मथुरा वृंदावन से हम लोग है ना 40 लोगों की टीम हमारी आती है आगरा से। हम आगरा से बिलोंग करते हैं। हमारे दादाजी लगभग 40-45 साल से अहमदाबाद के अंदर ये दशहरा, ये रावण के पुतले और कुंभकर्ण के पुतले बनाते हैं और ये हमारी तीसरी पीढ़ी है जो मैं इस बार काम कर रहा हूँ। प्रेजेंट टाइम ये हमारी तीसरी पीढ़ी है। खास કરીને આ વખતે જે સરકાર દ્વારા જીએસટીના જે 2 સ્લેબ કર્યા છે, 4 સ્લેબમાંથી 2 સ્લેબ કર્યા છે અને તેના કારણે જે ઘટાડો થયો છે એના કારણે આ વખતે મોંઘવારી પ્રમાણમાં ઓછી થશે। દર વર્ષ કરતાં પ્રમાણમાં સસ્તા જે છે તે પૂતળા વેચાવાના છે અને તેને લઈને અનોખો માહોલ આ વખતે વિજયાદશમી પર્વએ અને અનોખી ઉજવણી જોવા મળવાની છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।